તો અમદાવાદના રામ ભક્તની અનોખી સાધના સામે આવી છે। અમદાવાદના અપૂર્વ શાહે 6 ફૂટના લાંબા કટઆઉટ વાળું શ્રી રામનું પુસ્તક બનાવ્યું છે। અપૂર્વ શાહે ભગવાન શ્રી રામની અનોખી શબ્દ સાધના કરી છે। ભગવાન શ્રી રામને યુવા પેઢી સમજે, તેની તરફ આકર્ષિત થાય તે માટે 54 કિલો વજન ધરાવતું 6 ફૂટ લંબાઈ અને 2 ફૂટ પહોળાઈ વાળું પુસ્તક તૈયાર કર્યું છે। રામ એક આસ્થા કા મંદિર પુસ્તકમાં 36 પાનામાં ભગવાન શ્રી રામ અને અયોધ્યા વિશેષ ઉલ્લેખ કરાયો છે, તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરાયો છે। છેલ્લા 7 મહિનાની મહામહેનત બાદ આ વિશાળ પુસ્તક 80,000 રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે। હાલ આ પુસ્તક એએમસી આયોજિત નેશનલ બુક ફેરમાં મૂકવામાં આવ્યું છે। સાથે સાથે નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચવાળા કટઆઉટ સાથેના પુસ્તક પણ બનાવવામાં આવ્યા છે અને એક સકારાત્મક સોચની યુવા પેઢીમાં સંચાર થાય એવો સાર્થક પ્રયાસ કરવામાં આવ્યો છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, પરંતુ તેમના પ્રાણ ભારતના દરેક દેશવાસીના મનમાં વસ્યા છે અને જે રીતે રામ વસ્યા છે તે રીતે જ અમદાવાદના અપૂર્વ શાહ જેઓ રામ ભક્ત છે ને તેમણે બિલકુલ જોઈ શકાય છે કે 6 ફૂટ લાંબી 2 ફૂટ પહોળી અને 54 કિલો વજન ધરાવતી તેમનું પુસ્તક બનાવ્યું છે। એટલે ભગવાન શ્રી રામના કટઆઉટવાળું આ પુસ્તક છે। આ પુસ્તક બિલકુલ જોઈ શકાય છે કે આની અંદર અનેક કટઆઉટવાળા તેમના પેજ છે અને તે રામ એક આસ્થાનું મંદિર તેની ઉપર તેમણે આ પુસ્તક બનાવ્યું છે અને આ પુસ્તક જે છે અનેક ભગવાન રામના જે ગુણ છે, તેમના જે મેસેજ છે તે લોકો સુધી પહોંચે તેવો એક પ્રયાસ જે છે અપૂર્વભાઈ દ્વારા કરવામાં આવ્યો છે। મારી સાથે જ અપૂર્વભાઈ એક 6 ફૂટ લાંબુ કટઆઉટવાળું આ જે તમે પુસ્તક બનાવ્યું છે, શું મૂળ ઉદ્દેશ્ય શું આની શું વિશેષતા છે? એની એક વિશેષતા કહું તો 36 પાનાનું છે, 6 ફૂટ પહોળું છે, હાઇટવાળું છે અને 54 કિલોગ્રામ વજન છે। આખા ભારતમાં આવું પુસ્તક બનવાનું આ એક પહેલું ઉદાહરણ અમે કર્યું છે કે ભગવાન શ્રી રામજીનું મંદિર હવે બહુ ટૂંક સમયમાં બનવા જઈ રહ્યું છે, તો લોકો અહીંયા જોઈ અને પછી જ્યારે પણ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં અનુકૂળ હોય બધા દર્શન કરવા જાય એ ઉદ્દેશ છે કે આટલા 500 વર્ષ પછી એક આપણું આસ્થાનું મંદિર બનવા જઈ રહ્યું છે। આમાં અમે બનાવવાનું કોન્સેપ્ટ આવું શેપ બનાવવાનું કે લોકોનું વાંચન અત્યારના ઘણું ઓછું થઈ ગયું છે, પણ કંઈક અલગ શેપ હશે તો લોકો એનાથી આકર્ષાશે અને વાંચશે તો ભગવાનની આસ્થા છે, ભગવાનના ગુણો છે, મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાતા હતા એ બધા વસ્તુથી સંકળાશે, એટલે અમે એક કટઆઉટ સ્વરૂપે એને રજૂ કર્યું છે। મુખ્યત્વે આની અંદર કઈ બાબતોનો ઉલ્લેખ છે અને આ થકી તમે સમાજને શું મેસેજ આપવા માંગો? અમે સમાજને સૌથી પહેલાં એક જ મેસેજ આપીએ છીએ કે 500 વર્ષ પછી એક આવું મંદિર જો બની રહ્યું છે, આપણા જીવનકાળમાં આપણે દેખી શકીએ છીએ, આપણા માટે પણ એક બહુ ગૌરવવંતી વસ્તુ છે। તો આપણે ભગવાન શ્રી રામજીના ગુણથી થોડુંક પણ પામી અને આપણું જીવન સરળ અને સાદગીવાળું બનાવીએ। આજની દુનિયા થોડી લટકાઈ ગઈ છે, ભટકાઈ ગઈ છે એવું અમને લાગે છે, પણ આપણે સરળ જીવન બનાવી અને એક આપણે આપણું જીવન પણ સફળ બનાવીએ, એક અમારો ઉદ્દેશ્ય એ છે। બિલકુલ, અમદાવાદના પુસ્તક મેળામાં આ જે કટઆઉટ્સવાળું પુસ્તક મૂકવામાં આવ્યું છે, પરંતુ જે છે તે સેલિંગ માટે નથી। આને તમે અયોધ્યામાં આપવાનો છો તેવી પણ તમે વાત કરી। અમે આખી ફ્રેમ સાથે બનાવી પુસ્તક અમને 80,000 રૂપિયાનો ખર્ચો થયો છે અને અમે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટને પછી પણ હવે વિનંતી કરીશું અને જો એ લોકો ભેટ સ્વરૂપે સ્વીકારવા તૈયાર હોય તો અમે ભેટ આપવા તૈયાર છીએ। બિલકુલ, તો આ એક અનોખી સાધના છે તેમની અને આ જે કટઆઉટ છે તે અયોધ્યા મંદિરને તેઓ જે છે ભેટમાં પણ આપવા માંગે છે। અહીં જોઈ શકાય છે કે તેમના આ પુસ્તકના નાના નાના કટઆઉટ્સ પણ છે અને આ જે પુસ્તક છે તે લોકો લઈ જઈ શકે છે અને ભગવાન રામના જે ગુણો છે તે અપનાવી શકે છે તેવો તેમનો એક પ્રયાસ છે। અને સાથે સાથે નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચ વાળા કટઆઉટ્સવાળી પુસ્તક પણ તેમણે બનાવી છે। તો જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચ અને તેમની જ સકારાત્મક સોચના કારણે અયોધ્યા મંદિરમાં ભગવાન રામનું જે છે હવે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તે પણ એક ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે। ત્યારે તેમના કટઆઉટ્સવાળી જે પુસ્તક છે, સાથે સાથે ભગવાન શ્રી રામ એક આસ્થા કા મંદિર તે પણ જે એક પુસ્તક છે તે પણ જે છે લોકોમાં એક સરળ અને તેમના જે ગુણ હતા તેનો એક મેસેજ પહોંચાડશે તેવું તેમની જે છે કામના છે અને અપૂર્વભાઈનો એક વિશેષ પ્રયાસ છે। કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।